જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1 માં પ્રશ્ન 5 સુધીના દાખલા જોઈ ગયા. આજે આપણે લેક્ચર 16 માં પ્રશ્ન 6 જોઈએ. બે વિધેયો f is n to z અને g is z to z ના એવા ઉદાહરણ આપો કે જેથી g of f એટલે કે f અને g નું સંયોજન એક એક હોય પરંતુ વિધેય g છે એક એક ન હોય. તો f અને g નું સંયોજન એટલે f નો વિસ્તાર એ z માં મળે અને g નો પ્રદેશ z છે. તો z નો ઉપગણ થાય એટલે વિધેય g of f આપણને n to z મળે. તો ધારો કે આપણે વિધેય લઈએ f is n to n f of x બરાબર x અને બીજું વિધેય g z to z g of x બરાબર mod x. આ બે વિધેય આપણે ધારી લીધા. હવે દાખલા તરીકે g of x બરાબર x લીધો ને આપણને g ને એક એક નથી સાબિત કરવું, તો g નું મૂલ્ય આપણને z થી z એટલે માઈનસ પ્લસ લઈ શકાય. તો g of -1 બરાબર માનાંકમાં -1 એટલે 1 થઈ જાય. પછી z માંથી બીજી કિંમત 1 લઈએ તો g of 1 બરાબર mod 1 નું મૂલ્ય પણ 1 થાય. આમ z માં -1 અને 1 બે સંખ્યા એવી છે કે જે બંને ભિન્ન છે છતાં એનો વિસ્તાર g of -1 અને g of 1 બંનેનું મૂલ્ય એક સમાન થાય છે. આમ ભિન્ન કિંમતો માટે વિસ્તાર સમાન થાય તો વિધેય છે એક એક વિધેય નથી. એટલે આપણે પહેલું પરિણામ સાબિત કરવાનું. હવે g of f એટલે f અને g નું સંયોજન, તો f નો વિસ્તાર અને g નો પ્રદેશ z ઉપગણ z થાય જ એટલે g of f આપણને n to z નું વિધેય મળે. તેથી આપણે n માંથી બે કિંમત લઈએ x1 x2 તો g of f x1 બરાબર g of x2. તો g of f એટલે f of પેલું આપણને મળે x1 તો f of x1 નું થાય x1. આ x1 અહીંયા લો તમે તો mod x1 થાય એટલે આ પેલું પરિણામ મળ્યું. હવે g of x2 તો પેલું આવે આપણું f of x2 તો f of x2 લો તો અહીં x2 થાય. આ x2 આનામાં લો તો g of x2 બરાબર mod x2 થાય એટલે આ પરિણામ મળે. હવે આ જે કિંમતો છે આપણે n માંથી લીધી તો એનો માનાંક છે એ કેન્સલ થાય એટલે x1 બરાબર x2. આમ g of x1 અને g of x2 સમાન લઈ બે મૂલ્ય ભિન્ન લીધા અને એનો મૂલ્ય પણ આપણને ભિન્ન જ મળે છે પ્રતિબિંબ. તેથી g of f એક એક વિધેય સાબિત થાય છે. આમ પરિણામ 1 અને 2 પરથી આપણે સાબિત કરી દીધું કે f is n to z f of x બરાબર x અને g z to z g of x બરાબર mod x. એનામાં g of f એક એક થાય પરંતુ g એક એક થતું નથી. પ્રશ્ન 7 વિધેય f is n to n અને વિધેય g is n to n ના એવા ઉદાહરણ આપો કે g of f એ વ્યાપ્ત હોય પરંતુ f એ વ્યાપ્ત વિધેય નથી. તો ધારો કે આપણે પહેલું વિધેય લઈએ f is n to n f of x બરાબર x plus 1 અને બીજું વિધેય g is n to n g of x બરાબર x minus 1 જ્યાં x એ 1 થી મોટા છે એટલે કે 2 3 4 5 6 કિંમતો માટે x minus 1 લેવાના અને 1 માટે 1 જ લેવાના અને n માં આપણને 1 કે 1 થી મોટી જ કિંમતો આવે એટલે બે મૂલ્ય મળી ગયા. તો હવે આપણે પહેલી શરત લઈએ કે f of x1 બરાબર કેટલા છે x plus 1. તો આપણે n માં પહેલી કિંમત 1 આવે તો 1 માટે 1 plus 1 એટલે 2. પછી n ની બીજી કિંમત 2 લઈએ તો f of 2 બરાબર 2 plus 1 થાય 3. પછી n માંથી ત્રીજી કિંમત 3 લઈએ તો f of 3 બરાબર 3 plus 1 થાય 4. એવી રીતે આપણને અનંત કિંમતો મળે. તો વિધેયનો વિસ્તાર તમે જુઓ તો 2 3 4 5 6 એવી અનંત સંખ્યા આવે. જે ગણ n માં શું ઘટે છે 1 ઘટે છે. પણ આપણો સહપ્રદેશ શું છે તો f માટે સહપ્રદેશ n છે અને વિસ્તાર કેટલો n-1 તો એ બે સમાન થતા નથી. તેથી વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન ન હોવાથી વિધેય f એ વ્યાપ્ત વિધેય નથી. હવે g of f એટલે f અને g નું સંયોજન. તો f અને g નું સંયોજન તો વિધેયનો વિસ્તાર rfn અને g નો સહપ્રદેશ n તો n નો ઉપગણ થાય જ એટલે વિધેય n થી n નું મળે આપણને. તો g of n to n g of x બરાબર g f of x થાય. હવે n માંથી પહેલી કિંમત આપણે 1 લઈએ તો આ શરત પ્રમાણે g f of 1 થાય. પણ f of 1 તમે મેળવી લીધા કેટલા 2 એટલે આની કિંમત 2 થઈ એટલે g of 2 થાય. હવે g ના વિધેયમાં તમે 2 કિંમત લો તો 2 એ 1 થી મોટા છે તો 2 - 1 કેટલા થાય 1. હવે x ની કિંમત 2 લઈએ
તો g f of 2 થાય. તો f of 2 નું મૂલ્ય કેટલું આવ્યું છે અહીંયા તમે જુઓ. તો f of 2 3 છે. તો અહીંયા f of 2 નું મૂલ્ય આપણે કેટલું લીધું 3 એટલે g of 3 થાય. તો g of 3 તમે અહીં લો તો એ 3 એ 1 થી મોટા છે તો g of 3 બરાબર 3 minus 1 2. એવી રીતે x બરાબર 3 માટે g of 3 f of 3 નું મૂલ્ય કેટલું છે 4 તો એ g of 4 થાય. g of 4 અહીંયા લો તો 4 minus 1 3. એવી રીતે અસંખ્ય કિંમતો આપણને મળે. તો GOF નો વિસ્તાર રેન્જ ઓફ GOF કેટલા 1 2 3 અપ ટુ અનંત. તો 1 2 3 અપ ટુ અનંત એ ગણ n થાય. તો વિસ્તાર ગણ n છે અને GOF નો સહપ્રદેશ પણ n છે. તો વિસ્તાર અને સહપ્રદેશ બંને સમાન છે એટલે GOF કેવું છે વ્યાપ્ત વિધેય છે. આમ પરિણામ 1 અને 2 પરથી આપણે જે f અને g લીધા છે વિધેય જે GOF વ્યાપ્ત છે પણ f છે વ્યાપ્ત નથી એ સાબિત થાય છે. પ્રશ્ન 8 ગણ x એ આપેલ અરિક્ત ગણ છે. અરિક્ત એટલે ગણ ખાલી ગણ ન હોય. તો ગણ x ના તમામ ઉપગણોના ગણ p of x એટલે પાવર સેટ ઓફ x જેને x નો ઘાતગણ કહેવાય. તો એ માટે p of x માં સંબંધ r નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે કે p of x ના બે ઉપગણ a અને b માટે a ઉપગણ b તો અને તો જ a અને b વચ્ચે સંબંધ r છે. a r b એટલે a અને b વચ્ચે સંબંધ r ત્યારે જ શક્ય બને જ્યારે a એ b નો ઉપગણ હોય. તો સંબંધ r એ p ના ઘાતગણ પર સામ્ય સંબંધ છે એ જવાબની ચર્ચા કરવાની છે. તો અહીં સંબંધ r બરાબર આપણને a અને b બે ઘાતગણના ઉપગણ આપેલા છે. જ્યાં a અને b ની જોડ ત્યારે જ શક્ય બને જ્યારે ab એ p of x ના ઉપગણ હોય જ્યાં a એ b નો ઉપગણ હોવો જરૂરી છે. તો આપણે p of x માંથી કોઈ એક ગણ a લીધો તો દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય જ એટલે કે a સબસેટ હોય a. તમે b લો તો b સબસેટ ઓફ b થાય, c લો તો c સબસેટ ઓફ c થાય. પણ કોઈ પણ એક જ બતાવવું જરૂરી છે. એનો મતલબ કે આ શરત પ્રમાણે a અને બે સમાન સભ્યો છે એ સંબંધ r માં છે. તેથી r એ p of x પર સ્વવાચક સંબંધ છે. હવે p of x ના બે સભ્યો લીધા ગણ a અને b. તો આપણે એક સંબંધ તો લેવાનો જ છે કે a ઉપગણ b છે એનો મતલબ ab belongs to r થાય. તો હવે આપણને શરત કીધું છે કે a b નો ઉપગણ છે, a અને b સમાન ગણ નથી. તેથી a ના બધા સભ્યો b માં હોય તો b ના બધા સભ્યો a માં થાય નહીં અર્થાત b ઉપગણ એ નથી. માટે ab belongs to r લેતા b એ not belongs to r આવે છે. તેથી ગણ r એ p of x પર સંમિત સંબંધ દર્શાવતું નથી. જો a અને b સમાન ગણ હોય તો આ શક્ય બને પણ આપણને કીધું છે કે a b નો ઉપગણ છે એટલે સમાન ગણ થાય નહીં. તો ત્રીજી શરતમાં a b c 3 p of x ના ઉપગણ લીધા તો બે શરત તો આપણે સ્વીકારી લેવાની કે a ઉપગણ b અને b ઉપગણ c લેવાના. હવે a ઉપગણ b હોય તો ab belongs to r થાય, b ઉપગણ c હોય આ શરત પ્રમાણે તો bc belongs to r થાય. હવે એના બધાય સભ્યો b માં, b ના બધાય c માં તો a ના બધાય સભ્યો c માં હોવાના અર્થાત a કરતા c ના સભ્યોની સંખ્યા વધારે થાય. તો ac belongs to r પણ થાય. આમ અહીં ત્રણેય શરતોનું પાલન થાય છે તેથી r એ p of x પર પરંપરિત સંબંધ છે એને કહે પરિણામ 3. તો 1 અને 3 માં સંબંધ થાય છે પરંતુ 2 માં એ સંમિત સંબંધ નથી. આ ત્રણે ત્રણ સંબંધ હોય તો જ સામ્ય સંબંધ થાય. એટલે પરિણામ 2 માં સંમિત સંબંધ નથી તેથી r એ સામ્ય સંબંધ નથી. પ્રશ્ન 9 આપેલ અરિક્ત ગણ x એનો ઘાતગણ p of x છે અર્થાત x belongs to p of x થાય. તો આપેલી દ્વિક્રિયા સ્ટાર is p of x cross p of x to p of x માટે a સ્ટાર b બરાબર a છેદ b છે જ્યાં a અને b એ p of x ના ઘાતગણના સભ્યો છે. તો સાબિત કરો કે ગણ x એ p of x માટે તટસ્થ ઘટક છે અને માત્ર ગણ x એ જ p of x માં વ્યસ્ત સંપન્ન છે. વ્યસ્ત સંપન્ન એટલે એના વ્યસ્તનું અસ્તિત્વ છે. તો આપણને સ્ટાર ઇઝ p of x ક્રોસ p of x to p of x અને a સ્ટાર b બરાબર a છેદ b એ આપણને દ્વિક્રિયાની વ્યાખ્યા આપેલી છે. તો ધારો કે
કોઈક E belongs to P of x એ સ્ટાર વિશે તટસ્થ છે. જો E એ સ્ટાર માટે તટસ્થ હોય તો પ્રત્યેક A belongs to P of x માટે A સ્ટાર E બરાબર E સ્ટાર A થાય. આ તટસ્થ માટેની વ્યાખ્યા છે. હવે A સ્ટાર B બરાબર જો A છેદ B થતું હોય તો A સ્ટાર E લો અહીંયા તો એનું A છેદ E થાય. તો આ રીતે આપણે A સ્ટાર E બરાબર પહેલું પદ A લીધું તો A સ્ટાર E નું થાય A છેદ E આ વ્યાખ્યા પ્રમાણે. પણ A છેદ E એના બરાબર તમને A ક્યારે મળે? જ્યારે E નું મૂલ્ય કોના જેટલું થાય? x જેટલું, એટલે કે સાર્વત્રિક ગણ જેટલું. તો આમ A છેદ x બરાબર A થાય. આમ A છેદ E બરાબર A સ્ટાર E બરાબર A છેદ E અને A છેદ E બરાબર આપણને શું મળવું જોઈએ? A. તો E બરાબર તમે અહીં x લો તો જ A છેદ x બરાબર x થાય. અહીં x ને તમારે સાર્વત્રિક ગણ લેવાનો છે. તો કોઈ પણ ગણનો સાર્વત્રિક ગણ સાથે છેદગણ ગણ પોતે જ થાય. તેનો મતલબ A સ્ટાર E ને સ્ટાર નું છેદ એટલે A છેદ E અને A છેદ E નો જવાબ શું થવો જોઈએ? A. તો ત્યારે શક્ય બને જ્યારે E બરાબર સાર્વત્રિક ગણ x પોતે હોય તો જ આ જવાબ શક્ય બને. તો આમ E બરાબર આપણે શું લીધા? x. તો E બરાબર x હોય તો એની ઉલટી ક્રિયા આપણે E સ્ટાર A લઈએ. તો E સ્ટાર A તો E બરાબર શું ધારેલું છે? x. તો x છેદ A સ્ટાર નો શું થઈ જાય? છેદ. એટલે x છેદ A બરાબર પણ A જ થાય. એટલે આ શરતનું પાલન થાય છે કે A અને E નો છેદગણ A અને x નો છેદગણ A થાય અને x છેદ A બરાબર પણ A થાય. તો E બરાબર x અર્થાત x એ સ્ટાર વિશે તટસ્થ છે. હવે કોઈ ગણ B belongs to P of x એ A belongs to P of x નો વ્યસ્ત છે. વ્યસ્ત એટલે કે A નો વ્યસ્ત એટલે A ઇન્વર્સ બરાબર શું લીધું? B. તમે B ને બદલે A ઇન્વર્સ પણ કે A ડેશ પણ લખી શકો. હવે શરત પ્રમાણે A સ્ટાર B બરાબર E અને બરાબર B સ્ટાર A થવું જોઈએ. આ પહેલી શરત લઈએ A સ્ટાર B બરાબર E. પણ A સ્ટાર B નું શું લખી શકાય? તો A સ્ટાર B બરાબર A છેદ B અને E બરાબર આપણે શું લીધું છે? x. તો ગણ A અને B નો છેદગણ સાર્વત્રિક ગણ ક્યારે થાય? જ્યારે ગણ A અને ગણ B પોતે પણ સાર્વત્રિક ગણ જ હોય. તો સાર્વત્રિક ગણ અહીં આપણે x લીધો છે. એટલે અહીંયા પણ x ને અહીંયા પણ x હોય તો જ એનો છેદગણ x થાય. એનો મતલબ A અને B છે એ સાર્વત્રિક ગણ x પોતે જ હોય તો જ શક્ય બને. તો હવે A છેદ B x થતું હોય તો B છેદ A પણ x થાય. તો B છેદ A નું B સ્ટાર A. આમ A સ્ટાર B બરાબર E અને B સ્ટાર A બરાબર E સાબિત થાય છે. તેથી એનો વ્યસ્ત B છે પણ B બરાબર શું લીધો આપણે? x લીધો છે. તેથી A ઇન્વર્સ એટલે A નો વ્યસ્ત x છે. આમ P of x માં માત્ર x એ એક જ વ્યસ્ત સંપન્ન ઘટક છે. કારણ કે x ને જ વ્યસ્ત મળે છે, બીજાને વ્યસ્ત મળતા નથી. પ્રશ્ન 11 ગણ S બરાબર છગડીયા કૌંસમાં ABC 3 સભ્યો અને T બરાબર 1 2 3 આ લેતા જો શક્ય હોય તો નીચે આપેલા વિધેય f is s to t માટે f ઇન્વર્સ આપણે મેળવવા છે. તો પહેલું વિધેય છે f બરાબર ક્રમયુક્ત જોડ a3 b2 અને c1. તો અહીં ગણ s અને t ના સભ્યો abc અને 1 2 3 અને સંબંધ આપણને a નો 3 સાથે આપ્યો છે, b નો 2 સાથે અને c નો 1 સાથે. આમ abc 3 ભિન્ન સભ્યોને પ્રતિબિંબ પણ 3 ભિન્ન મળે છે. તો એક એક વિધેયની વ્યાખ્યા પ્રમાણે વિધેય f એ એક એક થાય છે. હવે વિધેય f માટે તમે જુઓ તો વિસ્તાર 3 2 1 અર્થાત 1 2 3 છે અને એનો સહપ્રદેશ t એ પણ 1 2 3 છે. એટલે વિસ્તારને સહપ્રદેશ સમાન થાય છે એટલે f એ વ્યાપ્ત વિધેય છે. આમ વિધેય f is s to t આપણને જે વ્યાખ્યામાં કીધું એ એક એક પણ છે અને વ્યાપ્ત છે એટલે વ્યસ્ત સંપન્ન છે. અર્થાત તેનો વ્યસ્ત f ઇન્વર્સ t s to t નું અસ્તિત્વ છે. તો હવે પ્રતિબિંબ 3 ને પૂર્વ પ્રતિબિંબ a થાય, 2 ને b થાય છે અને 1 ને c થાય છે. તો આ રીતે f ઇન્વર્સ આપણને 3a 2b અને 1c સ્વરૂપે મળે. બીજો પ્રશ્ન છે f બરાબર ક્રમયુક્ત જોડ a2 b1 અને c1 એટલે a ની જોડ 2 સાથે, b ની જોડ 1 સાથે અને c ની પણ જોડ 1 સાથે. આમ બે ભિન્ન સભ્યોને ભિન્ન પ્રતિબિંબ નથી પણ સમાન પ્રતિબિંબ છે. જો b અને c બે ભિન્ન સંખ્યા છે છતાં એના પ્રતિબિંબ f of b અને f of c કેવા છે? સમાન છે. આમ શરત પ્રમાણે બે ભિન્ન સંખ્યા તમે પ્રદેશ ગણમાંથી લો
પણ એને પ્રતિબિંબ છે ભિન્ન નથી, પણ કેવું સમાન છે, એટલે વિધેય f છે એક એક નથી. આમ તેના વ્યસ્ત હોવા માટે એક એક અને વ્યાપ્ત બે થવું જોઈએ, પણ એક એક નથી, એટલે તે વ્યાપ્ત છે કે નહીં તે જોવાની જરૂર નથી. એ વ્યાપ્ત પણ નહીં થાય જો કે, માટે વિધેય f ના વ્યસ્તનું અસ્તિત્વ નથી. પ્રશ્ન 12, જો a સ્ટાર b બરાબર મોડ a માઇનસ b અને a o b બરાબર a, જ્યાં a b એ વાસ્તવિક સંખ્યા દ્વારા વ્યાખ્યાયિત દ્વિક એ સ્ટાર માટે સમક્રમી છે પણ જૂથના નિયમનું પાલન કરતું નથી, અને o એ જૂથના નિયમને અનુસરે છે પણ સમક્રમી નથી, તથા સ્ટારનું o પર અને o નું સ્ટાર પર વિભાજનીય છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. તો બે વાસ્તવિક સંખ્યા માટે a સ્ટાર b બરાબર મોડ a માઇનસ b. હવે માનાંકની અંદર a માઇનસ b ને b માઇનસ a નું મૂલ્ય બદલાતું નથી, એનું એ જ રહે, તેથી b માઇનસ a બરાબર b સ્ટાર a. આમ a સ્ટાર b બરાબર b સ્ટાર a સાબિત થાય છે, તેથી સ્ટાર એ r પર સમક્રમી છે. હવે ત્રણ વાસ્તવિક સંખ્યાઓ લીધી આપણે, તો 1 સ્ટાર 2 એનું પહેલું જૂથ અને 3 નું બીજું. 1 સ્ટાર 2 બરાબર વ્યાખ્યા પ્રમાણે માનાંકમાં 1 માઇનસ 2 અને સ્ટાર 3 ને એમને એમ રાખો, તો 1 માઇનસ 2 માઇનસ 1 નો માનાંક 1 થાય, સ્ટાર 3 પાછું 1 માઇનસ 3 તો માઇનસ 2 નો માનાંક 2. હવે આપણે 1 ને જુદું અને 2 અને 3 નું જૂથ લઈએ, તો માનાંકમાં 2 માઇનસ 3 એટલે 1 થાય, તો 1 સ્ટાર 1 1 માઇનસ 1 0, તો 2 અને 0 સમાન થતા નથી, તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. હવે બે વાસ્તવિક સંખ્યાઓ માટે a o b, તો વ્યાખ્યા પ્રમાણે તમે અહીં જુઓ તો a o b માં જે પહેલો સભ્ય હોય એ જવાબ લેવાનો, તો a o b નો પહેલો સભ્ય a. હવે એને ઉલટાવીને b o a લઈએ તો એનો પહેલો સભ્ય b આવે છે, તો a અને b એ સમાન વાસ્તવિક સંખ્યા નથી, એટલે a o b બરાબર b o a થતા નથી, માટે o એ સમક્રમી નથી. હવે ત્રણ વાસ્તવિક સંખ્યા a b c લઈએ, તો આપણે a o અને b c નો o માટે જૂથ લઈએ, તો a એમને એમ રહેશે અને b અને c માં પહેલો સભ્ય b લેવાનો થાય, એટલે એનું a o b થયું, એમાં પહેલો સભ્ય a છે. હવે આપણે a b નું જૂથ લઈએ અને c ને જુદું રાખીએ, તો a o b માં પહેલો સભ્ય a થાય અને o c એમને એમ રહેશે. આ બે માં પહેલો સભ્ય a થાય, તો બંનેના જવાબ તમે જુઓ a અને a સમાન છે, એટલે o એ જૂથના નિયમને અનુસરે છે. હવે ત્રણ વાસ્તવિક સંખ્યા માટે સ્ટાર નું o પર વિભાજન, તો a સ્ટાર b o a સ્ટાર c થાય. તો હવે આપણે a સ્ટાર b અને c નું o લઈએ, તો b o c માં પહેલો સભ્ય b આવે, તો હવે a સ્ટાર ને આનો પહેલો b એટલે a સ્ટાર b થયું, પણ સ્ટાર માટે પાછો માનાંકની શરત એટલે એનું a માઇનસ b થાય. હવે a સ્ટાર b અને a સ્ટાર c લઈએ, તો a સ્ટાર b માં a માઇનસ b નો માનાંક, o એમને એમ રાખો, a સ્ટાર c એટલે a અને c નો માનાંક થાય, તો a સ્ટાર b અને a સ્ટાર c, તો a સ્ટાર b a માઇનસ b અને અહીં થશે a માઇનસ c. હવે a માઇનસ b અને a માઇનસ a માં બંનેમાં જે પહેલો હોય તે લેવાનો, એટલે a માઇનસ b, તો બંનેના જવાબ તમે જુઓ તો સેમ થાય છે, એટલે સ્ટાર નું o પર વિભાજન શક્ય છે, એટલે વિભાજનીય છે. હવે o નું સ્ટાર પર વિભાજન આપણે લઈએ, તો a o અને b સ્ટાર c એટલે મોડ b માઇનસ c, પણ o લાગે એટલે આ બે માં પહેલું કયું તો a. હવે a o b સ્ટાર a o c માં આ બે માં પહેલું કયું a, આ બે માં પહેલું a. હવે સ્ટાર માટે માનાંકમાં 2 ની બાદબાકી 0, તો અહીં a અને અહીં 0 આવે છે, તો આ બે a અને 0 સમાન કહેવાય નહીં, એટલે o નું સ્ટાર પર વિભાજન છે એ ડાબી અને જમણી બાજુ સમાન થતી નથી, એટલે o એ સ્ટાર પર વિભાજનીય નથી, જે આપણે ચકાસવાનું હતું. સ્ટાર એ o પર છે પણ o એ સ્ટાર પર વિભાજનીય નથી.